હેલો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે ડેટાબેઝ કનેક્ટિવિટીમાં ઇન્ટ્રોડક્શન, આર્કિટેક્ચર, કનેક્ટેડ એન્ડ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર અહીંયા સુધી જોઈ ગયા અને એક ક્લાસ સ્ટડી કરી ગયા, કનેક્શન ક્લાસ. નેક્સ્ટ આ લેક્ચરમાં આપણે જોઈશું કમાન્ડ ક્લાસ. ઓકે, હવે કમાન્ડ ક્લાસ ક્યારે યુઝ થાય તો જનરલી એનું નામ જ સજેસ્ટ કરે છે કે જ્યારે તમારે કમાન્ડ આપવા છે, જ્યારે ક્વેરી ફાયર કરવી છે, એના માટે યુઝ થશે કમાન્ડ ક્લાસ. અને અગેન જો આપણે એસક્યુએલ ની ક્વેરીઝ આપણે ફાયર કરવી છે, ઓકે, એસક્યુએલ નો આપણે ડેટાબેઝ યુઝ કરવો છે તો એના માટેનો ક્લાસ છે એસક્યુએલ કમાન્ડ. હવે સૌથી પહેલાં તેની પ્રોપર્ટીઝ જોઈએ. એક લાઇનમાંનું ઇન્ટ્રોડક્શન કે જ્યારે ક્વેરીઝ તમારે એક્ઝિક્યુટ કરવી છે, સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, વ્યૂ કે ટેબલ, ક્રિએટ ટેબલ, વોટેવર જેટલી ક્વેરી તમારે એક્ઝિક્યુટ કરવી છે એના માટે કમાન્ડ ક્લાસ યુઝ થાય છે. એની અંદર જો તમારે એસક્યુએલ ડેટાબેઝ યુઝ કરવો છે તો તમારે એસક્યુએલ કમાન્ડ ક્લાસનો યુઝ કરવો પડશે અને સેમ એસક્યુએલ કમાન્ડ નામની નેમ સ્પેસ. હવે અહીંયા એની પ્રોપર્ટીઝ આપેલી છે, વન બાય વન જોઈએ. કનેક્શન, પ્રોવાઇડ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ કનેક્શન ઓબ્જેક્ટ ધેટ યુ આર યુઝિંગ ફોર કનેક્ટિંગ વિથ ડેટાબેઝ. જે આપણે કનેક્શન લીધેલું છે, કનેક્શન ક્લાસ છે, એમાં આપણે જોઈ ગયા કે કનેક્શન સ્ટ્રિંગ એમાં આપવાની મેઇન વસ્તુ હોય છે કે જે જગ્યાએ તમારો ડેટાબેઝ પડેલો છે એને પાથને કહેવાશે કનેક્શન સ્ટ્રિંગ. તો એ જે કનેક્શન આપશે એની મેઇન ફર્સ્ટ પ્રોપર્ટી છે કનેક્શન. સેકન્ડ છે કમાન્ડ ટેક્સ્ટ. ઇટ પ્રોવાઇડ્સ ધ એસક્યુએલ ક્વેરી ધેટ વિલ બી ફાયર્ડ સચ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ઓર સિલેક્ટ કમાન્ડ. ઓકે, જો તમારે ક્વેરીઝ લખવી છે તો એના માટે એક વેરિયેબલ તરીકે તમે બનાવી શકો છો કમાન્ડ ટેક્સ્ટ કે જેની અંદર તમે ક્વેરીઝ રાઇટ કરી શકો છો. ત્યાર પછી કમાન્ડ ટાઈપ, યુઝ ટુ સેટ ઓર ગેટ ટાઈપ ઓફ કમાન્ડ ઓબ્જેક્ટ. ઇટ કેન બી આઈધર ટેક્સ્ટ ઓર સ્ટોર્ડ પ્રોસીજર. કે કમાન્ડ ટાઈપ તમારે કેવી રીતે રાખવા છે, તમારે ટેક્સ્ટમાં ક્વેરીઝ આપવી છે કે તમારે પ્રોસીજરમાં આપવી છે. તમે ઓરેકલ સ્ટડી કરશો તો એમાં તમને ક્યાંક ને ક્યાંક સ્ટોર્ડ પ્રોસીજર તમને આવેલી હશે. ઓકે, તો જો તમારે સ્ટોર્ડ પ્રોસીજર કરવી છે તો અહીંયા તમારે કમાન્ડ ટાઈપમાં આપવાનું પ્રોસીજર. અને જો તમારે સિમ્પલી ટેક્સ્ટમાં લખવો છે, સપોઝ તમારે ઇન્સર્ટની ક્વેરી લખવી છે તો એ થશે ટેક્સ્ટ. ઓકે, એટલે કમાન્ડ ટાઈપ આવશે એનો ટેક્સ્ટ આ રીતે. ત્યાર પછી છે કમાન્ડ ટાઈમ આઉટ. ક્યાં સુધી, કેટલા ટાઈમ સુધી એ ક્વેરી એક્ઝિક્યુટ ન થાય તો એ ઓટોમેટિક ડિસઅપિયર થઈ જવી જોઈએ. ઇટ અલાઉઝ યુ ટુ સેટ ઓર ગેટ ધ ટાઈમ આઉટ પીરિયડ ફોર કમાન્ડ ઓબ્જેક્ટ. ઇફ ટાઈમ આઉટ અકર્સ ધેન એરર વુડ બી જનરેટેડ. કે જો તમને આપેલું છે કે સિલેક્ટની ક્વેરી છે એ મેક્સિમમ 5 સેકન્ડની અંદર જ એક્ઝિક્યુટ થઈ જવી જોઈએ. જો એ 5 સેકન્ડની અંદર એક્ઝિક્યુટ નથી થતી તો જે તમે કમાન્ડ ટાઈમ આઉટ પ્રોપર્ટીઝ આપેલી હશે 5 સેકન્ડની, એની જગ્યાએ શું આવી જશે, એરર આવી જશે કે 5 સેકન્ડની અંદર એક્ઝિક્યુટ નથી થઈ, મતલબ કે અહીંયા એરર જનરેટ થશે. પેરામીટર્સ, ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય પેરામીટર્સ that would be passed in the parameterized query. It can set by using symbol @ કે હવે એટ તરીકે તમે શું પાસ કરી શકશો કે પેરામીટર્સ. પેરામીટર્સ તરીકે તમારી કોલમનું નામ પણ હોઈ શકે છે, હોલ ક્વેરી પણ હોઈ શકે છે, સિલેક્ટ સ્ટાફ ઓફ એમ્પ્લોય વેર EMP ID ઇક્વલ ટુ EMP ID. ઓકે, આ રીતે જ્યાં તમારે કંઈ પેરામીટર પાસ કરવી છે તો એની જગ્યાએ તમે એટ સિમ્બોલનો યુઝ કરીને પેરામીટર્સ આપી શકો છો. હિયર EMP ID indicates that there is one parameter passed in the command text. You can specify as many parameter you want. ઓકે, જો તમારે એક કરતાં વધારે પેરામીટર પાસ કરવા છે તો પણ તમે આ સિમ્બોલનો યુઝ કરીને પાસ કરી શકો છો. અને જનરલી જેટલા પેરામીટર તમારે પાસ કરવાના આવશે બધા ક્વેરીઝની અંદર જ આવશે. જનરલી એક વેરિયેબલ તરીકે તમારે ક્યાંય પાસ નથી કરવાના. ઓકે, પેરામીટર્સ જેટલી આવશે એ બધી ક્વેરીઝની અંદર જ આવશે. પેરામીટર્સ ડોટ કાઉન્ટ, અહીંયા કેટલી પેરામીટર તમે આપેલી છે એ જો તમારે કાઉન્ટ કરવું છે તો એના માટેનો એક વેરિયેબલ છે પેરામીટર્સ ડોટ કાઉન્ટ. પ્રોપર્ટી છે, ઇટ ગિવ્સ ધ ટોટલ નંબર ઓફ પેરામીટર સ્પેસિફાઈડ ઇન ધ કમાન્ડ ટેક્સ્ટ. ઓકે, અહીંયા આપેલું છે કે જેટલી પેરામીટર્સ તમે આ પાસ કરશો એ તમને કાઉન્ટ કરીને આપશે. 3, 4, 5 કેટલા પેરામીટર્સ તમે આપેલા છે. Parameters 0.value, it allows you to get or set the value of first parameter in the command text. Here 0 indicate the first parameter of command text. It means કે સપોઝ તમે 5 પેરામીટર્સ આપેલા છે તો જે ફર્સ્ટ પેરામીટર હશે એની ઇન્ડેક્સ નંબર શું હશે, 0. ઓકે, તો જો તમારે પેરામીટર 0 ઉપર કોઈ વેલ્યુ સેટ કરવી છે તો તમને સેટ કરવાની પણ પરમિશન આપશે અને જો તમારે એને રિટ્રાઈવ કરવી છે, ગેટ કરવી છે તો એ તમને પ્રિન્ટ કરીને પણ આપશે. ઇટ મીન્સ કે અહીંયા જે 0 છે એ તમને ઇન્ડેક્સ નંબર બતાવે છે, પેરામીટરનો ઇન્ડેક્સ નંબર. ઓકે, જેટલે તમે પેરામીટર્સ અહીંયા કમાન્ડ ટેક્સ્ટમાં પાસ કરો છો
એના અહીંયા તમને ઇન્ડેક્સ નંબર બતાવશે. સપોઝ તમારે 0ની જગ્યાએ 1 જોઈ છે તો 1 ઉપર પણ તમને આ રીતે આપવા દેશે. સ્ક્વેર બ્રેકેટ છે ઇટ મીન્સ કે એની અંદર તમે ચેન્જીસ કરી શકો છો, જરૂરી નથી કે 0 જ લખવું. પેરામીટર ડોટ સાઇઝ ઇટ અલાઉ યુ set the size of column which is specified as parameter in the command text. કોલમની સાઇઝ પણ તમે ઘણીવાર સ્પેસિફાઈ કરતા હશો જ્યારે ટેબલ જનરેટ કરો ત્યારે. ઇન્ટીજર વેલ્યુ આપો છો તો એમાં 10 સાઇઝ હોય, એન વેર કેર કે એવી કોઈ ડેટા ટાઈપ આપો છો, એન કેરેક્ટર આપો છો તો એની પણ સાઇઝ હોય 10 કેરેક્ટર, 20 કેરેક્ટર્સ. ઓકે, આ રીતે જે તમે સાઇઝ આપો છો એ સાઇઝ તમે અહીંયાથી સેટ કરાવી શકો છો. ટેબલ જનરેટ થઈ ગયા પછી પણ જો તમારે યુઝ કરવામાં કાંઈ નવા ચેન્જીસ જોતા હોય તો ડાયરેક્ટલી તમે અહીંયા પેરામીટર ડોટ સાઇઝથી પણ તમે એને સ્પેસિફાઈ કરી શકો છો. પેરામીટર 0 dot source column it gives the column name from database table. For example, in query select staff from employee where emp id equal to emp id. Here emp id is the connected with emp id. In this case it would give emp id column from database table. કે અહીંયા શું કહે છે કે આ કેટલા નંબરની પેરામીટર છે. ઓકે, એક તમને કોલમનું નામ તમને સ્પેસિફાઈ કરશે. સપોઝ કે અહીંયા આપેલું છે કે emp id, તો emp id નો મારે સોર્સ કોલમ અહીંયા જસ્ટ 0 જ આપું છું તો એ મને નામ આપશે emp id. કે અહીંયા જેટલા નંબરની તમે ઇન્ડેક્સ નંબર લખશો એટલા નંબરની કોલમનું નામ સ્પેસિફાઈ કરશે. જો તમારી પાસે 5 કોલમ છે તો અહીંયા ટોટલ 0 to 4 આ રીતે સોર્સ કોલમ્સ આવશે. ઓકે, બીકોઝ એની ઇન્ડેક્સ છે 0 થી સ્ટાર્ટ થાય છે. અને એ જ રીતે SQL DB ટાઈપ it gives the column data type from database table. કે જે અહીંયા તમે સપોઝ કોલમ આપેલી છે નેમ તો અહીંયા તમને એ સ્પેસિફાઈ કરશે નેમ. કે હવે એ નેમની ડેટા ટાઈપ કેવી છે તો કે સ્ટ્રિંગ, તો અહીંયાથી તમને રિટર્ન કરશે સ્ટ્રિંગ. ઇન શોર્ટ કે કોલમની ઇન્ફોર્મેશન આ બંને વસ્તુ સ્પેસિફાઈ કરશે. કે ત્યાર પછી આ રીતે જે રીતે આપણે પ્રોપર્ટીઝ જોઈ કમાન્ડ ઓબ્જેક્ટની, કમાન્ડ ક્લાસની, SQL કમાન્ડની, એ જ રીતે SQL કમાન્ડની મેથડ્સ પણ છે. એક્ઝિક્યુટ નોન ક્વેરી, તમે અહીંયાથી ખાલી ક્વેરી લખી દેશો કમાન્ડ ટેક્સ્ટ ઇક્વલ ટુ સિલેક્ટ સ્ટાર ફ્રોમ emp તો એટલાથી કમ્પ્લીટ નહીં થઈ જાય. એના મેથડ પણ તમારે એક્ઝિક્યુટ કરવી પડશે. એક્ઝિક્યુટ નોન ક્વેરી. સપોઝ તમે ઉપર જે કમાન્ડ ટેક્સ્ટની ક્વેરી લખી છે અને તમે એ નામના વેરિયેબલમાં સ્ટોર કરેલી છે તો એક્ઝિક્યુટ નોન ક્વેરી એના બ્રેકેટની અંદર પેરામીટર તરીકે તમારે એ પાસ કરવાનું રહેશે. ઓકે, એક્ઝિક્યુટ નોન ક્વેરી રાઉન્ડ બ્રેકેટમાં એ, આ રીતે તમે પાસ કરશો તો જ જે ક્વેરી છે એ એક્ઝિક્યુટ થશે. This method is used when you are using transactional queries like insert, update or delete. It returns integer value as return value indicating total number of rows affected by given query. કે આ રિટર્ન શું કરશે, જેટલી રો તમારા આઉટપુટમાં ડિસ્પ્લે થાય છે. સપોઝ મેં સિલેક્ટની ક્વેરી એક્ઝિક્યુટ કરું છું, એ સિલેક્ટ જે ટેબલમાં જેટલી રો છે એ બધી રોને ડિસ્પ્લે કરશે. ઓકે, તો સપોઝ એના પાસે 10 રોઝ છે તો એક્ઝિક્યુટ નોન ક્વેરી રિટર્ન શું કરશે 10 મીન્સ કે એક ઇન્ટીજર નંબર રિટર્ન કરશે કે જે ટોટલ નંબર ઓફ રો હશે. ઓકે, એ જ રીતે સેકન્ડ મેથડ છે એક્ઝિક્યુટ રીડર. ધીસ મેથડ ઇઝ યુઝ ટુ રીડ ડેટા ફ્રોમ ટેબલ યુઝિંગ સિલેક્ટ ક્વેરી. ઓકે, એક્ઝિક્યુટ રીડર શું કરશે કે કેટલી ક્વેરીઝ છે ફ્રોમ ટેબલ યુઝિંગ સિલેક્ટ ક્વેરી. સિલેક્ટ ક્વેરીથી તમને કેટલી રો તમને ડિસ્પ્લે થાય છે, કેટલી ક્વેરી તમે એક્ઝિક્યુટ કરો છો એની અહીંયા તમને વેલ્યુ આપશે. ત્યાર પછી થર્ડ છે એક્ઝિક્યુટ સ્કેલર. એક્ઝિક્યુટ સ્કેલર શું કરશે, ધીસ મેથડ ઇઝ યુઝ ટુ એક્ઝિક્યુટ ધ ક્વેરી એન્ડ રિટર્ન ધ ફર્સ્ટ કોલમ ઓફ ફર્સ્ટ રો ઇન ધ રિઝલ્ટ. ફર્સ્ટ રોની જે ફર્સ્ટ કોલમ હશે ઓકે એ તમને રિટર્ન કરશે એક્ઝિક્યુટ સ્કેલર. ઇન શોર્ટ કે ફર્સ્ટ વેલ્યુ તમને રિટર્ન કરશે. ત્યાર પછી છે એક્ઝિક્યુટ XML રીડર. ધીસ મેથડ ઇઝ યુઝ ટુ રીડ ડેટા ઇન XML ફોર્મેટ વેન યુ આર યુઝિંગ XML ફાઇલ. XML ફાઇલ જ્યારે તમે રીડ કરતા હશો તો એના માટેની મેથડ છે એક્ઝિક્યુટ XML રીડર. અધરવાઇઝ જો તમે અહીંયા એક્ઝિક્યુટ નોન ક્વેરી કરશો તો XML ફાઇલને રીડ નહીં કરી શકે. ત્યાર પછી છે કેન્સલ. ધીસ મેથડ ઇઝ યુઝ ટુ કેન્સલ કમાન્ડ ટેક્સ્ટ ફ્રોમ બીઇંગ એક્ઝિક્યુટેડ. ઓકે, જો તમે એક મેથડ એક્ઝિક્યુટ નોન ક્વેરી કરી છે એને તમારે કેન્સલ કરવી છે તો એના માટેની મેથડ છે કેન્સલ. ત્યાર પછી છે ક્રિએટ પેરામીટર. ધીસ મેથડ ઇઝ યુઝ ટુ ક્રિએટ પેરામીટર. આફ્ટર ક્રિએશન ઓફ પેરામીટર ધ પેરામીટર વુડ બી એડેડ ટુ પેરામીટર્સ કલેક્શન. જો તમારે એક્સ્ટ્રા કાંઈ પેરામીટર જનરેટ કરવા છે, પ્રોપર્ટીમાં પણ ફેસિલિટી હતી જ, જો તમારે મેથડથી જનરેટ કરવી છે તો એના માટે પણ મેથડ છે ક્રિએટ પેરામીટર. ત્યાર પછી છે પેરામીટર્સ ડોટ એડ.
પેરામીટર્સ તમે ક્રિએટ કરી લીધી, ત્યાર પછી પણ જો કાંઈ એડ કરવાની જરૂર પડી તો એના માટે છે ક્રિએટ પેરામીટર. એ જ રીતે છે પેરામીટર્સ ડોટ એડ. પેરામીટર્સ ડોટ એડ શું કરશે? પેરામીટર્સ ડોટ એડ વિથ વેલ્યુ, કે તમને એની વેલ્યુ તો એડ કરવા દેશે, સાથે સાથે જેનું નામ છે, એક્સ્ટ્રા તમારે પેરામીટર્સ પાસ કરવા છે એ બધી વસ્તુઓ અહીંયાથી કરવા દેશે એડ વિથ વેલ્યુ. ઇટ અલાઉઝ યુ ટુ એડ પેરામીટર અલોંગ વિથ ઇટ્સ વેલ્યુ એટ ધ સેમ ટાઈમ. ઓકે, પેરામીટર પણ એડ કરવા દેશે અને સાથે એની વેલ્યુ પણ એડ કરવા દેશે. ત્યાર પછી છે પેરામીટર્સ ડોટ ક્લિયર. ઇટ અલાઉઝ યુ ટુ ક્રિએટ ઇટ અલાઉઝ યુ ટુ રિમૂવ ઓલ પેરામીટર્સ વેલ્યુ ફ્રોમ પેરામીટર કલેક્શન. તમે જેટલી પેરામીટર ક્રિએટ પેરામીટરથી આપેલી છે, પેરામીટર્સ ડોટ એડથી આપેલી છે કે પેરામીટર્સ પ્રોપર્ટીથી આપેલી છે, એ બધી પેરામીટર્સને આ શું કરી દેશે? ક્લિયર. પેરામીટર્સ ડોટ રિમૂવ રિમૂવ્સ ઓલ પેરામીટર્સ ફ્રોમ પેરામીટર કલેક્શન. ઓકે, અહીંયાથી એ પેરામીટર પણ રિમૂવ કરી દેશે. ક્લિયરમાં એની વેલ્યુ રિમૂવ કરશે, જ્યારે રિમૂવમાં એ પેરામીટરને જ રિમૂવ કરી દેશે. પેરામીટર્સ ડોટ રિમૂવ એટ, અહીંયા તમને એક વેલ્યુ સ્પેસિફાઈ કરવાની તમને પરમિશન આપશે કે કયા નંબરની પેરામીટર તમારે રિમૂવ કરવી છે. સપોઝ અહીંયા 3 આપીશ તો એ થર્ડ નંબરની જે પેરામીટર છે એને જ રિમૂવ કરશે. ઓકે, બધી પેરામીટર્સ એ રિમૂવ નહીં કરે. તો આ હતી એની પ્રોપર્ટીઝ, મેથડ્સ, કે જે પ્રોપર્ટીઝ છે એ તો યુઝ કરવાની છે, સાથે સાથે એની મેથડ્સ પણ વેલ્યુએબલ છે. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ઓફ એસક્યુએલ કમાન્ડ કેન બી given સ્ટેટમેન્ટ કમ્પ્લીટેડ. કે સ્ટેટમેન્ટ કમ્પ્લીટેડ એક ઇવેન્ટ છે કે જ્યારે તમારો કમાન્ડ એક્ઝિક્યુટ થઈ જશે, જ્યારે તમારી ક્વેરી છે એ એક્ઝિક્યુટ થઈ જશે, ત્યારે આ ઇવેન્ટ જનરેટ થશે સ્ટેટમેન્ટ કમ્પ્લીટેડ. ઇટ મીન્સ કે તમારી જે ક્વેરી છે એ એક્ઝિક્યુટ સક્સેસફુલી થઈ ગઈ છે. પછી એમાં એરર આવે કે ન આવે એ કાંઈ સ્પેસિફાઈ નહીં કરે, જસ્ટ એ ક્વેરી એક્ઝિક્યુટ થઈ ગઈ છે એના જ માટેની ઇવેન્ટ છે. ઇવેન્ટ અકર્સ when the SQL command finished executing at the database end. કે એનું સપોઝ તમે ઇન્સર્ટની ક્વેરી લખેલી છે તો ઇન્સર્ટની ક્વેરીમાં એ ટેબલની અંદર ઇન્સર્ટ કરી દીધા પછી આ તમારે ઇવેન્ટ જનરેટ થશે સ્ટેટમેન્ટ કમ્પ્લીટેડ. કે આ રીતે એક એની ઇવેન્ટ છે. હવે અહીંયા એનું એક કોડ સ્નિપેટ આપેલું છે કમાન્ડનું, જે અહીંયા તમને સિમ્પલી બતાવેલું છે કે એક તો એની નેમ સ્પેસ જોશે તમારે ડેટા ડોટ એસક્યુએલ ક્લાયન્ટ. ઓકે, ત્યાર પછી એક ક્લાસની અંદર મેઇન મેથડની અંદર પહેલું જ આવશે તમારે કનેક્શન જનરેટ કરવાનું. જ્યાં સુધી કનેક્શન જનરેટ નહીં કરો ત્યાં સુધી તમે કમાન્ડ યુઝ નહીં કરી શકો. કમ્પલસરી પહેલાં તો કનેક્શનનો એક ઓબ્જેક્ટ જનરેટ કરવાનો. એ ઓબ્જેક્ટની અંદર અહીંયા મેં વેલ્યુ આપી દીધી છે ન્યૂ એસક્યુએલ કનેક્શન, અને અહીંયા આપી દીધેલી છે કનેક્શન સ્ટ્રિંગ, મીન્સ કે મારો ડેટાબેઝનો પાથ છે. અહીંયા ડેટાબેઝ કે અહીંયા ડોટ કરીને રાખી દીધેલ છે કે જે તમારો પાથ છે એ જો તમારે બહારની એપ્લિકેશન્સમાં છે તો એના માટે અહીંયા સ્પેસિફાઈ કરવો જરૂરી છે. ત્યાર પછી એ જ રીતે એસક્યુએલ કમાન્ડ, એનો ઓબ્જેક્ટ બનાવ્યું CM ન્યૂ એસક્યુએલ કમાન્ડ. આ રીતે એની અંદર ક્વેરીઝ રાઇટ કરવાની, અને જ્યાં ક્વેરીઝ લખો છો આ ફર્સ્ટ પેરામીટર છે, આ સેકન્ડ પેરામીટર છે કોન. ઓકે, મીન્સ કે એસક્યુએલ કમાન્ડનું અહીંયાથી કન્સ્ટ્રક્ટર કોલ કરેલું છે. એસક્યુએલ કમાન્ડ જ્યારે ઓબ્જેક્ટ જનરેટ કરશો ત્યારે અહીંયા ન્યૂ એસક્યુએલ કમાન્ડ લખેલું છે, મીન્સ કે એનું કન્સ્ટ્રક્ટર કોલ કરાવેલું છે. કેવું કન્સ્ટ્રક્ટર? તો કે 2 પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર. ફર્સ્ટ પેરામીટરમાં જે ક્વેરી લખવાની છે એ ક્વેરી, અને સેકન્ડ પેરામીટરમાં કનેક્શનનો ઓબ્જેક્ટ, જે અહીંયા લખેલું છે કનેક્શનના ઓબ્જેક્ટનો કનેક્શન સ્ટ્રિંગ. ત્યાર પછી જ કનેક્શન ઓપન કરવાનું, અને ડેટા રીડર જે પણ આપણે ડિટેલમાં જોશી કે ડેટા રીડર છે એ 1 by 1 રો તમને ડિસ્પ્લે કરશે, રીડ કરી આવીને આપશે. ઓકે, એસક્યુએલ ડેટા રીડર એનો ઓબ્જેક્ટ બનાવેલો છે SDR ઇક્વલ ટુ CM, જે એસક્યુએલ કમાન્ડનો ઓબ્જેક્ટ છે એ લીધેલો છે ડોટ એક્ઝિક્યુટ રીડર. અગેન આનું જ કન્સ્ટ્રક્ટર કોલ મેથડ કોલ કરાવેલી છે એક્ઝિક્યુટ રીડર. કે એક્ઝિક્યુટ રીડર જે મેથડ કોલ કરાવેલી છે મીન્સ કે એ તમને ફેચ કરી આવીને દેશે 1 by 1 સ્ટુડન્ટ ટેબલમાંથી. કે અને કેટલી રો છે આપણને ખબર નથી, મીન્સ કે અહીંયા વાઇલ લૂપ યુઝ કરેલ છે SDR ડોટ રીડ. જ્યાં સુધી એને નેક્સ્ટ રો મળતી જશે, રીડ મેથડ છે એ 1 by 1 રો રીડ કરશે. અને એ રીડ મેથડ કોની છે? અહીંયા SDR ઓબ્જેક્ટથી કોલ કરાવેલી છે, મતલબ કે એસક્યુએલ ડેટા રીડરની મેથડ છે કે રીડ મેથડ. એ રીડ મેથડ જ્યાં સુધી એને રો મળતી જશે ત્યાં સુધી રીડ કરતું જશે, અને એને કન્સોલ ડોટ રાઇટ લાઇન
અહીંયા SDR મીન્સ કે એનો ઓબ્જેક્ટ છે SQL ડેટા રીડરનો, અને અહીંયા કોલમનું નામ સ્પેસિફાઈ કરેલું છે. પહેલી કોલમનું નામ છે નેમ અને સેકન્ડ છે ઈમેલ, જે આ બંને કોલમના નામ સ્ટુડન્ટ નામના ટેબલમાં હશે. ઓકે, સ્ટુડન્ટ નામના ટેબલમાંથી બે કોલમ અહીંયા પ્રિન્ટ કરાવેલી છે, નેમ અને ઈમેલ. કોલમનું નામ લખવા માટેનું ફોર્મેટ છે સ્ક્વેર બ્રેકેટની અંદર કોલમનું નામ. ઓકે, જો તમારે અહીંયા વધારે કાંઈ મેથડ્સ કે કાંઈ છે તો એ પણ તમે રાઇટ ડાઉન કરી શકો છો, વધારે કોલમ્સ છે એ પણ. જો અહીંયાથી પ્રિન્ટ નહીં કરી આવી શકે તો કેચ બ્લોકમાં એની એરર આવી જશે, સમથિંગ વેન્ટ રોંગ, અને ફાઇનલી કનેક્શનને તમારે ક્લોઝ કરવાનું. ફાઇનલી જે જગ્યાએ લખેલું હશે એ બ્લોક કમ્પલસરી આખા પ્રોગ્રામની અંદર એક્ઝિક્યુટ થશે જ. જો અહીંયા એરર આવશે તો આ એક પણ બ્લોક એક્ઝિક્યુટ ન થવાના ચાન્સીસ છે, પણ ફાઇનલી બ્લોક તો ઇટ લાસ્ટ રન થશે જ. ઓકે, ઇટ મીન્સ કે અહીંયા કનેક્શન તો એને ક્લોઝ કરવાનું જ. તો એટલે આ રીતે તમે કમાન્ડનો પ્રોગ્રામ પણ રાઇટ ડાઉન કરી શકો છો. કમાન્ડ યુઝ કર્યા પહેલાં કનેક્શન ક્લાસ પણ યુઝ કરવો જરૂરી છે, જેની અંદર તમારી કનેક્શન સ્ટ્રિંગ પડેલી હશે, અને કમાન્ડ ક્લાસ મેઇનલી SQLની ક્વેરીઝ રાઇટ ડાઉન કરવા માટે યુઝ થાય છે. ઓકે, તો અહીંયા સુધી આપણે કમાન્ડ ઓબ્જેક્ટ અહીંયા કમ્પ્લીટ. થેન્ક યુ.